તો મિત્રો આજે આપણે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા તારીખ 12/4/2026 રોજ લેવાયેલ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાના પાર્ટ એ ના ગણિત રીઝનિંગ એટલે કે તાર્કિક અભિયોગ્યતાના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. સૌથી પહેલા પ્રશ્નમાં તમારે યોગ્ય સંજ્ઞા મૂકીને આપેલ સમીકરણને સાચું બનાવવાનું છે. તો અહીંયા 45/9 કરશો એટલે જવાબ આવશે 5. એમાં બીજા 5 ઉમેરી દો એટલે જવાબ આવી જશે 10. માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભાગાકાર પ્લસ અને બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ તો જો દરરોજ સવારે ટાવર એ નો પડછાયો ટાવર બી પર પડે છે અને દરરોજ સાંજે ટાવર બી નો પડછાયો ટાવર એ પર પડે છે, તો ટાવર એ પૂર્વ દિશામાં હોવો જોઈએ અને ટાવર બી પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, તો જ આવું બને. આમ ટાવર બી એ ટાવર એ ની પશ્ચિમ દિશામાં હશે. આગળના પ્રશ્નમાં તમને એમ નો ઓ સાથેનો સંબંધ પૂછેલો છે. તો અહીંયા ઓ અને પી બંને પતિ પત્ની છે અને એમ એ પી નો પુત્ર છે, તો એમ એ ઓ નો પણ પુત્ર જ થાય. હવે આગળના પ્રશ્નમાં તમારે ખૂટતી સંખ્યા શોધવાની છે. તો અહીંયા તમે જોશો કે બધી સંખ્યામાં વર્ગ ઉમેરેલા છે, એટલે 30 + 5 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 55. હવે આગળના પ્રશ્નમાં તમારે જુદી પડતી સંખ્યા શોધવાની છે. તો અહીંયા તમે જોશો કે આપેલ બધી સંખ્યા એ કોઈકનો ને કોઈકનો વર્ગ છે, પણ 62 એ કોઈનો વર્ગ નથી, માટે જવાબ આવશે 62. હવે આગળના પ્રશ્નમાં તમે સૂચના મુજબ ગોઠવણી કરશો એટલે ડી ની બાજુની સીટમાં માત્ર એ બેઠો હશે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ તો તમને એક આકૃતિ આપેલી છે જેમાં 8 વ્યક્તિઓ કેન્દ્રની સામે મુખ રાખીને બેઠા છે. હવે દરેકનું સ્થાન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 સ્થાન જેટલું ફેરવો એટલે એનું સ્થાન નૈઋત્ય દિશામાં મળે, એટલે ઓપ્શન સી ખોટો છે અને બાકીના બધા ઓપ્શન સાચા છે. હવે આગળના પ્રશ્નમાં તમે સૂચના મુજબ આકૃતિ દોરશો એટલે વિદ્યાર્થી તેના પ્રસ્થાન બિંદુથી 10 કિલોમીટર દૂર હશે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. હવે આગળ જોઈએ તો ઓડિટોરિયમ શબ્દમાંથી કયો શબ્દ નથી બનતો? તો એડમિન શબ્દમાં એન જે છે એ ઓડિટોરિયમ શબ્દમાં નથી આવતો, માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ. હવે આગળના પ્રશ્નમાં તમારે શ્રેણી પૂરી કરવાની છે. તો અહીંયા ABCD પછી તો ઈ જ આવશે. ત્યારબાદ પહેલો જે આંકડો છે એ 1, 2, 3, 4 અને 5 નો વર્ગ છે અને બીજો જે આંકડો છે એ તે વર્ગનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર છે, માટે આગળનું પદ આવશે EE 25 125. આગળનો પ્રશ્ન જોઈએ તો તમને એક આકૃતિ આપેલી છે, તેમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે એ તમારે કહેવાનું છે. તો અહીંયા તમે ક્રોસમાં ભાગાકાર કરો પછી જે બે જવાબ આવે તેનો ગુણાકાર કરશો એટલે વચ્ચેની સંખ્યા આવી જશે, માટે છેલ્લી આકૃતિમાં 56/8 બરાબર 7 અને 51/17 બરાબર 3. હવે 7 નો અને 3 નો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 21. હવે આગળના પ્રશ્નમાં તમને એક વિધાન આપેલું છે કે ભારત બહુવિધ ભાષાઓનો દેશ છે, એટલે કે ભારતમાં અલગ અલગ ભાષા ધરાવતા લોકો રહે છે અને તેને રિલેટેડ 2 સારાંશ આપેલા છે. તમારે કયો સારાંશ સાચો છે કે ખોટો એ તમારે કહેવાનું છે. પહેલો સારાંશ છે કે બધા ભારતીયોએ 1 થી વધુ ભાષા શીખવી જોઈએ, તો આ સારાંશ વિધાન સાથે કોઈ મેળ ખાતું નથી, માટે આ સારાંશ ખોટો છે. બીજો સારાંશ છે કે દરેક દેશ બહુવિધ ભાષાઓ ધરાવે છે. હવે આ સારાંશને તો વિધાન સાથે કંઈ લેવા દેવા જ નથી, કેમ કે વિધાન ભારતનું આપેલું છે અને સારાંશ બીજા દેશોનો, માટે આ સારાંશ પણ ખોટો છે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી. હવે આગળના પ્રશ્નમાં ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય તો દર્પણમાં કેટલો સમય બતાવે? તો આવા પ્રશ્નમાં તમને જે સમય આપ્યો હોય તેને 11:60 માંથી બાદ કરી દો એટલે જવાબ આવી જશે, અને એવું યાદ ન આવે તો ઘડિયાળ દોરીને પણ તમને ખબર પડી જશે. આપણો જવાબ આવશે 6:20. હવે આગળના પ્રશ્નમાં તમને લીપ વર્ષની કલાકો પૂછેલી છે. તો લીપ વર્ષના દિવસો ગુણ્યા 1 દિવસની કલાકો કરો 366 ગુણ્યા 24 એટલે જવાબ આવશે 8784. હવે છેલ્લા પ્રશ્નમાં તમારે સૂચના મુજબ નિશાનીઓ ફેરવીને સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 3, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલમાં જઈને બીજા વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.